અમદાવાદના વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો છે અને પવન પણ ફૂંકાઈ રહ્યો છે ત્યારે અમદાવાદના અનેક વિસ્તારના વાતાવરણમાં પલટો આવ્યો છે। સાથે જ વાત કરીએ ઠંડીની તો અમદાવાદમાં આગામી દિવસમાં વધુ ઠંડી જોવા મળી શકે છે અને ગુજરાતમાં જોરદાર ઠંડીનું પ્રમાણ પણ વધ્યું છે। રાત્રિના સમયે અને વહેલી સવારે કડકડતી ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાનો સહારો લેતા પણ નજરે પડ્યા છે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડી ધીમી ગતિએ શરૂઆત વધી ગઈ છે ત્યારે ફરી એક વખત હવામાન વિભાગે ઠંડીને લઈને આગાહી કરી છે। રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે। આગામી 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે તેમજ આગામી 4 દિવસ તાપમાન યથાવત રહેશે। હવામાન વિભાગે જણાવ્યું છે કે 22 તારીખ બાદ તાપમાન 2 થી 3 ડિગ્રી વધશે। વર્તમાનમાં વધેલી ઠંડીને લઈને પશ્ચિમી પવનોના કારણે તાપમાનનો પારો ગગડ્યો છે ત્યારે સૌથી વધુ ઠંડી નલિયામાં જોવા મળી છે। શિયાળાની સિઝન શરૂ થયા બાદ હવે ધીમે ધીમે રાજ્યમાં ઠંડીનો ચમકારો પણ વધી રહ્યો છે। ગુલાબી ઠંડીનું જોર વધતા લોકો તાપણાનો સહારો પણ લેતા જોવા મળ્યા છે જ્યારે બીજી તરફ કેટલાક લોકો ઠંડીના પર્યટક સ્થળો પર જવાનું વધુ પસંદ કરી રહ્યા છે। જો કે વહેલી સવારે ગુલાબી ઠંડીમાં મોર્નિંગ વોક માટે પણ લોકો જોવા મળી રહ્યા છે તો વળી કેટલાક લોકો ઠંડીનું પ્રમાણ વધતા ઘરમાં જ પુરાઈ રહેવાનું વધારે પસંદ કરે છે। રાજ્યમાં ગુલાબી ઠંડી દસ્તક દેતા ખેડૂતોમાં પણ આનંદનો માહોલ છવાયો છે। વાત કરીએ અમદાવાદના વાતાવરણની। અમદાવાદના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે તેની સાથે જ વાત કરું સમગ્ર ગુજરાતની તો ગુજરાતના ઘણા બધા રાજ્યોમાં પણ કહી શકાય કે પલટો જોવા મળ્યો છે ને ત્યારે અમદાવાદમાં પણ ખાસ કરીને પલટો જોવા મળ્યો છે। આજે વહેલી સવારથી જ ઠંડી છે તે વધી રહી છે ને કહી શકાય કે હવામાન વિભાગની આગાહી અનુસાર પણ વધારે ને વધારે ઠંડી પડવાની શક્યતા છે। તેની સાથે જ આજ સવારથી અમદાવાદ ઠૂંઠવાયું હોય તેવા દ્રશ્યો પણ દેખાઈ રહ્યા છે અને લોકો તાપણાનો સહારો પણ લઈ રહ્યા છે। અમદાવાદમાં જે અત્યાર સુધી ઠંડી ચાલતી આવી છે અત્યારે જે પરંતુ ડિસેમ્બર મહિનામાં જે વધારે ને વધારે ઠંડીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે અને આજે વહેલી સવારથી જ અમદાવાદના વાતાવરણમાં પલટો પણ દેખાઈ રહ્યો છે ત્યારે સૌથી ઓછું ગુજરાતમાં તાપમાનની વાત કરું તો નલિયામાં જોવા મળ્યું છે। તેની સાથે જ જો અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં આજ વહેલી સવારથી જ જે ઠંડી છે તે વધી રહી છે અને રાત્રે જે વધારે ઠંડી છે તે દેખાઈ રહી છે। કેમેરામેન હરીશ પારકર સાથે હંસિની ન્યૂઝ ફોર ઇન્ડિયા અમદાવાદ।